નમસ્કાર. સિવિલ હોસ્પિટલથી આપ જોઈ રહ્યા છો બિગ ડિબેટ. હું છું આપની સાથે સંધ્યા અને વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ. આજનો વિષય છે ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. ડોક્ટરોને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે, પરંતુ આજે આ ડોક્ટરો જ દર્દી બની રહ્યા છે, કારણ કે એમનું દર્દ હવે સમજવા માટે કોઈ નથી. માટે આજે આ વિશે જ ચર્ચા કરીશું કે આખરે ડોક્ટરોનું દર્દ કોણ સમજશે. તો ડોક્ટરોનું દર્દ કોણ સમજશે? 15 દિવસમાં એવી બીજી આ ઘટના છે કે જ્યારે ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો છે દર્દીના સંબંધી તરફથી. ત્યારે ડોક્ટરો પણ હવે સિક્યુરિટીની માંગ કરી રહ્યા છે. જો કે પહેલા પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ગાર્ડ્સ તૈનાત રહેશે, પરંતુ હવે આ બધું જ પાણીમાં ભળીને રહી ગયું છે. ત્યારે તેમની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમની માંગ શું છે. નમસ્તે. આપણે લાસ્ટ 15 ડેઝ પહેલાં બધા ડિસ્કશન્સ થયા હતા. જ્યારે જે આ બનાવ બન્યો હતો ત્યારે એક અમને લેટર આપવામાં આવ્યું હતું કે તમારું આટલી ડિમાન્ડ છે અને અમે લોકો ફોલો કરીએ છીએ આ તમારી ડિમાન્ડ્સને. પહેલી ડિમાન્ડ હતી જે FIR ફાઇલ થાય, ઇટ વિલ બી ફાઇલ્ડ બાય ધ ઇન્સ્ટિટ્યુશન. ઇન્સ્ટિટ્યુશન વિલ બી ધ પ્રાઇમરી વન હુ વિલ બી ફાઇલિંગ ધ FIR, એન્ડ જે વિક્ટીમ હશે દેટ વિલ બી ધ સેકન્ડ પર્સન. આ કેસમાં સેમ પ્રોબ્લેમ પડ્યો કે વિક્ટીમનું નામ પહેલાં આવી ગયું, હી ઇઝ ફાઇલિંગ ધ FIR. બીજું હતું જે સિક્યુરિટી આપવાની વાત હતી. સિક્યુરિટી આપવામાં એક પેપર પર સાઇન કરીને આપ્યું હતું અને અમને આશ્વાસન આપ્યો હતો કે જે તમારે અમાઉન્ટ ઓફ સિક્યુરિટી પર્સન્સ આપશે, જે 20 સિક્યુરિટી પર્સન્સ કર્યા હતા કે તમારા ટ્રોમા સેન્ટર સામે 3 સિક્યુરિટી ગાર્ડ છે, પછી OT સામે 2 સિક્યુરિટી ગાર્ડ છે. આ સિક્યુરિટી ગાર્ડ ખાલી 2 દિવસ માટે અવેલેબલ હતા. 2 દિવસમાં તમારી જો ડૉક્ટર્સ શાંત પડ્યા કે તમારી સ્ટ્રાઇક પતી ગઈ, ડૉક્ટર્સ કામે લાગી ગયા અને સરકારનું પોતાનું કામ ચાલવાનું સ્ટાર્ટ થઈ ગયું, તો મીન્સ તમારે કોઈ બી સિક્યુરિટી નથી. એટલે આપ એવું માનો છો કે આ જે સિક્યુરિટી ન મળી જેના કારણે 15 દિવસમાં બીજી આવી ઘટના બની છે? એટલે લોકોની હિંમત વધી જાય ને. તમારે 15 દિવસ પહેલાં એક ફિમેલ ડૉક્ટર પર એક તમારા સગાએ હાથ ઉઠાવ્યો હતો. ઇટ વોઝ અ મેજર કેસ. એના પછી ઇટ ઇઝ અ વેરી બેડ થિંગ કે તમે કોઈ ફિમેલ પર હાથ ઉઠાવો છો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ. એના પછી તમે કહો છો કે અમે લોકો સિક્યુરિટી આપશું અને આ આપશું ને તે આપશું. અમે લોકો જ્યારે ડિસ્કશનમાં આવ્યા હતા ત્યારે અમને કીધું હતું કે અમે લોકો ત્યારે બી પોઈન્ટ આઉટ કર્યું હતું કે આ સિક્યુરિટી ખાલી 2 દિવસ માટે રહેશે અને પછી નહીં રહે. ત્યારે અમને જે એક્ઝેક્ટલી એવું જ બન્યું છે. બીજા પણ આપણી સાથે અહીંયા રેસિડેન્ટ ડૉક્ટર પણ છે. આખરે થયું હતું શું? પહેલાં આખો બનાવ જણાવો. ગઈકાલે રાતે અમારા ડૉક્ટર અશોક MCH ઓન્કોલોજી ફર્સ્ટ યર છે, ઇમરજન્સીમાં હતા. ત્યારે એક પેશન્ટ આવ્યું કાર્સિનો બ્રેસ્ટ ફંગેટિંગ માસ સાથે. એની સારવાર કરતા હતા. એના રિલેટિવ્સ પહેલેથી જ એકદમ એગ્રેસિવ હતા. સારવાર ચાલુ જ હતી, સારવાર ચાલતી હતી ત્યારે બી પેશન્ટ એને ગાળો દઈને ધમકાવતું હતું કે જલ્દી કરો, કામ કરો. ડૉક્ટર એનું કામ કરતા હતા. ત્યારે પછી જ્યારે ડૉક્ટર બહાર નીકળ્યા તો પેશન્ટના એક રિલેટિવે જે દારૂ પીધેલી હાલતમાં બી હતો, એણે ખંજરથી કેવી રીતે શકે દારૂ પીધેલી હાલતમાં? પહેલો તો સવાલ આ છે કે પ્રિમાઇસીસમાં કેવી રીતે એન્ટર થઈ? એ જ અમારી ડિમાન્ડ છે કે સિક્યુરિટી એટલી ટાઈટ કરો કે કોઈ માણસ આ રીતે આવી ના શકે, એ ખંજર લઈને કોઈ માણસ એન્ટર ના થઈ શકે. એ જ અમારા પોઈન્ટ છે કે સેફટી ત્યાં જ નથી અમારી. એક તો હાથમાં હથિયાર લઈને આવ્યા હતા, બીજું કે તે ડ્રંક હતા, અને આવામાં અહીંયા ફિમેલ્સ પણ કામ કરતી હોય છે. ત્યારે તેમને પૂછીશું કે ફિમેલ્સ પણ ડરતી હોય છે, કારણ કે એ ડૉક્ટર હોય છે. ડૉક્ટર દર્દીઓની સેવા માટે હોય છે, પરંતુ આ પ્રકારે જ્યારે હુમલો કરવામાં આવતો હોય છે ત્યારે તમારા મન પર શું ગુજરતી હોય છે? અમે લોકો બી રાતના લેટ નાઇટ ડ્યુટીઝ કરતા હોય છે. નોટ જસ્ટ ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર્સ, અમારી સાથે નર્સિંગ સ્ટાફ બી હોય છે, સાથે સાથે ક્લાસ 4માં બી લેડીઝ હોય છે. હવે અમે બધા તો ઇમરજન્સી ડ્યુટી છે, ટ્રીટમેન્ટ માટે આવતા હોઈએ છીએ. ત્યારે અમે પેશન્ટનો જીવ બચાવીએ કે અમારો જીવ બચાવવાની ઉપર ધ્યાન આપીએ. અને જેમ કાલ રાતનું જે ઇન્સિડન્સ બન્યું હતું તો જે રિલેટિવ્સ હતા એ લોકો ડ્રંક કરતા. મેલ રેસિડન્ટ હતું તો એમને પોતાને પ્રોટેક્ટ બી કરી શકીએ, ફિમેલ રેસિડન્ટ પોતાને કેટલું પ્રોટેક્ટ કરી શકીએ. અને બીજું જો મોલેસ્ટેશનનો કેસ થાય તો અમને એ ટાઈપની સિક્યોરિટી માટે બી અમારા માટે શું છે. તો વી આર ડિમાન્ડિંગ સિક્યુરિટી ટાઈટ હોવી જોઈએ, રાઈટ? યસ. બીજી કોઈ ડિમાન્ડ અહીંયા આપના તરફથી શું ડિમાન્ડ છે? આપ શું ડિમાન્ડ કરી રહ્યા છો? સિક્યોરિટી એન્ડ ધી FIR શુડ બી ધી પ્રાયોરિટી. FIR हमारी इंस्टीट्यूट करे. नहीं, 4 ने तो सस्पेंड कराया है, એટલે એમને ધરપકડ કરવામાં આવી છે. જે 4 नहीं, FIR जो है वो पूरी प्रॉपर नहीं हुई है. द रेजिडेंट इज फ्रॉम UP, उसको गुजराती ना बोलनी आती है ना पढ़नी आती है. FIR जो साइन करवाई गई वो गुजराती में थी and he was not knowing what all is written. The police persons have not mentioned what exactly has happened in the night. We want that to be corrected, and the FIR should be by the institute, not by the person. That is the first and the foremost priority we want. જી. શું ડિમાન્ડ શું છે આ જે ઇન્સિડન્ટ બન્યો એના બદલે? Laws would be made strict. As per Gujarat government has decided
the law should be made strict, as they have decided that whenever any brutal incidents happening with the cows, and the foremost thing, the law should be such that it should be implemented to doctors also. Doctors should not get suffer, and it should be a non-bailable offence, at least minimum of 10 years or more than that. જી, એટલે કડક સજા થવી જોઈએ જેના કારણે જે આ હિંમત વધે છે એ હિંમત ન વધે. એક રૂલ્સ એક એક્ટ હોવો જોઈએ કે કોઈ પણ માણસ ડોક્ટર પર હાથ ધોતા પહેલા વિચારે કે હું આ કરીશ તો મને આ સજા થશે. એ કોઈ સ્પેસિફિક રૂલ હોવો જોઈએ. આવા ઇન્સિડન્ટ બહુ બને છે. મહારાષ્ટ્રમાં બી તમને ખબર છે, મહિના દિવસ પહેલા બહુ થઈ ગયું. ઇવન હવે આપણે ગુજરાતમાં થવા માંડ્યું, અને અમદાવાદ સિવિલમાં 10 દિવસમાં 2 ઇન્સિડન્ટ બન્યા. તો કોઈ બી રિલેટિવ ડોક્ટર પર હાથ ઉઠાવતા પહેલા 5 વાર વિચારે કે હું આ કરીશ તો મને શું સજા મળશે. અમે એવું ઈચ્છીએ છીએ કે એક બને એના માટે, અને નોન બેલેબલ ઓફેન્સ બી થાય. જી, તો નવા એક્ટની અહીંયા ડિમાન્ડ કરી રહ્યા છે. એક ફિમેલ તરીકે આપ શું કહેશો? ફિમેલ તરીકે હું એટલું જ કહીશ કે જે સગાઓ સાથે આવતા હોય છે, વન પેશન્ટ સાથે ઓલમોસ્ટ 5 to 10 રિલેટિવ્સ, તે ઇમિડિયેટલી એન્ટર, એ લોકો તરત આવી જાય છે. અમે પેશન્ટને જોઈએ, પેશન્ટ એક્સપ્લેન કરીએ, એ લોકો વેઇટ જ ના કરે. અને એ લોકો આટલા બધા સગા હોય, ક્યારેક એ લોકો એગ્રેસિવ પણ હોય છે. લાઈક હું પીડિયાટ્રિક સર્જરીમાં છું, તો મેં આ બધું વસ્તુ ખૂબ જ ફેસ કરી છે કે લાઈક એક બાળક સાથે જ્યારે એના રિલેટિવ્સ આવે ત્યારે બહુ જ એગ્રેસિવ હોય છે. એટલે એટ એ ટાઈમ આટલા બધા રિલેટિવ્સ અલાઉ જ ના થવા જોઈએ કે એ એન્ટર થાય. 2 રિલેટિવ જેને ખબર હોય એટલા જ એન્ટર થાય, તો અમે લોકો પણ સારી રીતે પેશન્ટને હેન્ડલ કરી શકીએ, એની સિચ્યુએશન સમજાવી શકીએ. અને એ 2 રિલેટિવને સમજાવવા ઇઝી છે એક ક્રાઉડને સમજાવવા કરતાં. એટલે એ પણ એક વસ્તુની વ્યવસ્થા કરવી જોઈએ કે 2 જ રિલેટિવ ઓર એલ્સ કે જેટલા જરૂરી છે એવા 1 કે 2 જ રિલેટિવ અંદર આવે અને એ ડૉક્ટર સાથે વાત કરે. એટલે કોઈ પાસ સિસ્ટમ, ટોકન સિસ્ટમ એ પ્રકારની હોવી જોઈએ જેના કારણે 1 કે 2 જ પેશન્ટ્સની સાથે આવી શકે. मैं हिंदी में बोलूँगा. हाँ, डेफिनेटली ऐसा होना चाहिए कि हमेशा जो है जो कंपनीज ने लोग कर रहे हैं उनमें एक लिमिट होना चाहिए. ठीक है, और टोकन सिस्टम अगर कराया जा सके तो बहुत अच्छी बात है. और मैं ये और एक बात बोलना चाहूँगा कि जब एक पावरफुल बंदे पे अगर कोई भी ऐसे अटैक करता है तो उनकी लोगों की सोचने की हिम्मत भी नहीं होती. तो मैं ये बोलना चाहता हूँ कि डॉक्टर जो कि इतना कर रहा है किसी के लिए, पेशेंट्स के लिए इतना कर रहा है, उनमें इतनी हिम्मत क्यों होती है कि वाई शुड दे फील द नीड टू अटैक. पर कई बार ठीक है, आपकी बात समझ में आ रही, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે ડોક્ટર્સ પણ એ પ્રકારે ટ્રીટ કરતા હોય છે ઘણી વખત, કારણ કે એ પણ ડબલ ડ્યુટી કરતા હોય કે એવા કોઈ સંજોગોમાં એવું જનરલી ઓછું થતું હોય છે. થતું હોય છે ખરા? નહીં, આ માટેના રૂલ્સ પણ છે, પણ એ રૂલ્સ સ્ટ્રિક્ટલી એપ્લાય થવા જોઈએ. એવું હોય છે સિવિલ હોસ્પિટલમાં સ્પેસિફિકલી છે. અમે લોકો 24 hours ડ્યુટી અવર્સ હોય છે અને 24 hours ઇમરજન્સી હોય છે. ઓવરલોડેડ ડૉક્ટર્સ હોય છે અને આવી સિચ્યુએશન્સમાં તમે રિલેટિવ્સ આવી અને સીધા માથા ઉપર ચડીને કહેશે કે ભાઈ આ કરો આ કરો, દેટ ઇઝ રિયલી ઇમ્પોસિબલ ટુ ડુ. પ્રેશર ઘણી વખતે પ્રેશર ઘણી વખતે વધી જતું હોય છે જેના કારણે ડોક્ટર્સ પણ આપો ખોઈ બેઠતા હોય છે. આપનું શું કહેવું છે? ખોટી રીતે હોસ્પિટલની અંદર આવી રીતે સ્ટાફને મારવામાં આવ્યા છે અને ડૉક્ટરને મારવા આવ્યા છે, એ વસ્તુ ખોટી જ છે. આવું થવું ના જોઈએ સેકન્ડ ટાઈમમાં. જી, ન થવું જોઈએ. એકચ્યુઅલમાં છે ને અત્યારે નર્સિસ અને ડૉક્ટરો માટે છે ને બહુ જોખમ થઈ ગયું છે, કારણ કે અવારનવાર આ લોકો આવી રીતે બિહેવ કરતા હોય છે. અને નર્સિસ અને ડૉક્ટર બિઝી બી પણ હોય છે. એક પેશન્ટ નથી આવતું, એમાં 10 પેશન્ટ એક સાથે આવી જાય છે ને અમારે લોકોની મેજોરિટી હોતી નથી. અમે લોકો ઓન ડ્યુટી 1 હોઈએ, 1 ડૉક્ટર 1 સિસ્ટર, એટલે અમે પહોંચી પણ નથી શકતા ઘણી વખત. એટલે પેશન્ટના સગાને એવું શું થાય, પ્રાયોરિટી અમને આપો, પણ અમે એક સાથે બધાને પ્રાયોરિટી નથી આપી શકતા. તો સંખ્યા ઓછી હોય છે, ડૉક્ટર નર્સિસની સંખ્યા ઓછી હોય છે. અને આ પ્રસંગ પહેલો નથી, આ મહિનામાં આ 3જો પ્રસંગ છે. એક સર્વન્ટને અમારે માર્યો છે, એક સિક્યુરિટીવાળો ભાઈને બી માર્યા છે. એટલે જીસીવીઆર પરિવાર, અમે અમારો પરિવાર સમજીએ છીએ, એટલે અમારા ભાઈ બહેનને કોઈ મારી જાય એ અમે સહન નહીં કરીએ. જી, પરંતુ કયા સંજોગોમાં આવું થતું હોય છે? શું ફક્ત જે એમની પેરેન્ટ્સ દર્દીઓની સાથે જે આવતા હોય છે તેમનો વાંક છે કે ડૉક્ટર તરફથી પણ એટલી જ સપોર્ટ મળવો જોઈએ? આપને શું લાગે છે? આમાં એવું છે કે મેનેજમેન્ટમાંથી દરેક જગ્યા ઉપર જેટલા પેશન્ટ આવે એ પ્રમાણે ડૉક્ટર્સ અને સિસ્ટર્સ અવેલેબલ હોવા જોઈએ. મેજોરિટી હોતી નથી. જ્યારે 50 પેશન્ટ હોય અને એની સાથે 2 જ સ્ટાફ હોય તો કેવી રીતે પહોંચી શકે અને કેવી રીતે નાઇટ અને ઇવનિંગમાં કામ કરી શકે? અને જ્યારે આવી કન્ડિશન થાય ત્યારે સ્ટાફને વધારે પડતું મેન્ટલ ટોર્ચર આપવામાં આવે છે કે તમે પેશન્ટનું અને લીગલી કામ, કોમ્પ્યુટરનું કામ, બધું જ કામ ક્લિયર કરો.
હવે 8 અવર્સની અંદર દરેક સ્ટાફ કેવી રીતે કામ ક્લિયર કરે કે પેશન્ટના સગાને જવાબ આપે કે મેનેજમેન્ટ જે પ્રમાણે અમારી ઉપર જે નિયમો નાખે છે એ નિયમો અમે ફોલો કરીએ કે પછી અમે આ રીતનું પેશન્ટનું સાંભળીએ, પેશન્ટની ટ્રીટમેન્ટ કરીએ, પેશન્ટના સગાનું કરીએ કે પછી અમે કોમ્પ્યુટર વર્ક કરીએ. અમારું માઇન્ડ કઈ બાજુ અમે દોડાઈએ એ અમને પોતાને ખબર નથી પડતી. હવે એના માટે અમે શું કરીએ, નર્સિસ ખાસ કરીને GCRIની નર્સિસ ખૂબ જ અત્યાચાર ભોગવી રહી છે અને એ અત્યાચારનો જો અંત નહીં આવે તો અમે હવે પછીની હડતાલ ડોક્ટર્સ અને સિસ્ટર્સ અમે ચાલુ રાખીશું. અમારે ફક્ત સિક્યુરિટી જોઈએ છે એ તો જોઈએ જ, સિક્યુરિટી સિવાય પણ અમારા બહુ જ પ્રોબ્લેમ છે જે અમે એક સ્ટાફ જો ગણવા બેસીએ અને કહેવા બેસીએ તો બી ઓછા છે. એટલે ફક્ત અહીંયા દર્દીની સાથે જે આવે છે તેમના મારનો આ મામલો નથી, પરંતુ જે મેનેજમેન્ટ છે તેમના તરફથી પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. આપને શું સમસ્યા છે? કહેવાય છે કે ગુજરાતની મહિલાઓ સેફ છે, એમની દરેક પ્રોબ્લેમને સાંભળવામાં આવે છે. છેલ્લા 6 વર્ષથી અમારું શોષણ થઈ રહ્યું છે. અમને અમારી સંસ્થા દ્વારા અમારો પૂરતો પગાર આપવામાં આવતો નથી. હા, અને જેની અવારનવાર ગુજરાત સરકારને રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં કોઈ સાંભળતું નથી. ફિક્સનો કાયદો ગુજરાત સરકારે નાખ્યો છે, છતાં બી સંસ્થા કહે છે કે તમે જે શોષણ કરી રહ્યા છો એના માટે સરકાર કે અમે જવાબદાર નથી, ભૂલ તમારી છે. જો ફિક્સના કર્મચારી તરીકે અમારી ભરતી કરવામાં આવી હોય, અમે 5.5 વર્ષ ફિક્સમાં કાઢ્યા હોય તો પછી 5.5 વર્ષ પછી અમને અમારી કેડરનો પગાર ચૂકવાતો નથી. અમને પ્યુનનો પગાર આપવામાં આવી રહ્યો છે જેની રજૂઆતો કરી છે પણ અમારું કોઈ સાંભળતું નથી. એઓ તેમની મનમાની કરે છે. સંસ્થા અમારું કોઈ ક્યારે સાંભળ્યું નથી અને અમારી લગભગ 3 થી 4 લાખની રિકવરી કાઢવામાં આવી છે. અમે લોકોએ જે લોનો લીધી છે એ લોનો ભરતા અમારે હાથમાં 1000 રૂપિયા પણ પગાર આવતો નથી. અમે આ શોષણનો છેલ્લા 1 વર્ષથી અને એની પહેલા 6 વર્ષથી આ શોષણનો ભોગ બની રહ્યા છે. તો મારે ગુજરાત સરકારને પ્રશ્ન છે કે તમે કહી રહ્યા છો કે ગુજરાતની મહિલાઓ સેફ છે, એમને કોઈ તકલીફ નથી. સંસ્થા દ્વારા કહેવામાં આવે છે કે મહિલાઓને પગારની શી જરૂર? જો મહિલાઓને પગારની જરૂર ના હોય તો સવારથી સાંજ શું કામ મહિલા આટલી મહેનત કરતી હશે? બહુ જ મોટો આ સવાલ છે. આશા વર્કર્સ બાદ, ખેડૂતો બાદ હવે ડોક્ટર્સ પણ હવે જે 5-5 હજાર પગારથી અત્યારે તેઓ રોજુ રડી રહ્યા છે. તેઓની પણ માંગ છે કે પગાર વધારો કરવામાં આવે. જો સરકાર પણ આ જોઈ રહી હોય તો તેમના કાને પણ આ વાત કદાચ પહોંચવી જોઈએ. ડોક્ટરનું દર્દ કોણ સમજશે? કારણ કે ડોક્ટરને ભગવાન કહેવામાં આવે છે અને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. તે દર્દીઓની દરેક સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરતા હોય છે, પરંતુ આજે ડોક્ટરો જ બેચારા બની ગયા છે કારણ કે તેમની ઘણી બધી સમસ્યાઓ છે અને ખાસ કરીને મહિલાઓ જે છે તેમની ઘણી બધી સમસ્યાઓ છે. મેનેજમેન્ટ પાસેથી આપની શું માંગ છે? અમે પોસ્ટ ઓફ વોર્ડમાં કરીએ છીએ સર્જિકલ ICU, મેડિકલ ICU, ક્રિટિકલ પેશન્ટો હોતા હોય છે, VIP પેશન્ટો આવતા હોય છે, વેન્ટી 3-3, 4-4, 1-1 ચાલતા હોય છે, છતાં અમને સ્ટાફનો રેશિયો આપવામાં નહીં આવતો. સ્ટાફ હોય તો પણ ઉઠાઈ લેવામાં આવે છે અને અમારે જોડે પછી પેશન્ટના સગા અમારો વિડીયો ઉતારે છે. એ પછી વાયરલ કરે છે અને એમાં મેનેજમેન્ટ અમને કોઈ જવાબ આપતું નથી. પછી જે કંઈ બી હોય અમને બોલાવવામાં નથી આવતું, સીધો મેમ આપવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે ભૂલ તમારી જ છે, પેશન્ટની કે કોઈની બીજા રિલેટિવ્સની કોઈની નથી, ભૂલ અમારી છે. દરેક વખતે અમને અન્યાય થાય છે અને અમે આટલા પેશન્ટ, વધારે પેશન્ટ અને ઓછા સ્ટાફમાં ICU જેવી વોર્ડમાં ડ્યુટી કરીએ. તો ઓછા અહીંયા સ્ટાફ છે અને દર્દીઓ વધારે છે. પેરેન્ટ્સ એમની સાથે પણ ઘણા બધા લોકો આવતા હોય છે. હા, પેશન્ટની સાથે 8 થી 10 માણસો આવે છે. અમારે જે ક્રિટિકલ વોર્ડ હોય છે એમાં એક સ્ટાફ અને એક ડૉક્ટર અવેલેબલ હોય છે. એની સાથે એક સર્વન્ટ હોય છે. સર્વન્ટ બ્લડ લેવા જાય, ઇન્વેસ્ટિગેશન માટે જાય ત્યારે નર્સિસ સ્ટાફ એક જ બેન હોય છે. છતાં પણ અવારનવાર મેનેજમેન્ટ તરફથી પણ અમારી લગભગ એક સાથે કેટલા દર્દીઓને સંભાળવા પડે જ્યારે ક્રિટિકલ સિચ્યુએશન? હું અત્યારે ફિમેલ BMT વોર્ડમાં, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વોર્ડમાં છું. અત્યારે અમારે 17 પેશન્ટ વચ્ચે એક જ સ્ટાફ છે જ્યાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થાય છે અને એ પછીના પોસ્ટ ઓફ કેર માટે ત્યાં મૂકે છે. છતાં પણ એક જ સ્ટાફ અત્યારે હાલ છે જેને અત્યારે 8 થી 10 અને એક પેશન્ટને તો FFP પ્લાઝમા 10 થી 15 આપવામાં આવે છે. તો એક જ સ્ટાફ આ બધું મેનેજ કરે. પ્લસ અમારે ટેબલ વર્ક એટલું બધું વધારી દીધું છે કે જે અમારે નવા મેટ્રન આવ્યા છે મોનાબેન દરજી, એનાથી અમને એટલું મેન્ટલ ટોર્ચર કરવામાં આવ્યું છે કે જે નર્સિસ સ્ટાફને 15 દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તો પણ મોનાબેન દરજીએ એવું કીધું કે હું આજે યુનિયનના લીડર તરીકે મને ખબર નથી મીડિયા આવી અને શું કર્યું, પણ મોના
દર્દીએ મને આવીને નાઇટ ડ્યુટીમાં પેશન્ટ ક્રિટિકલ છે, સિરિયસ છે, એને આઈસીયુમાં શિફ્ટ કરવાનું છે. મોના દર્દીએ મને એવું કહ્યું છે કે બેન તમારી પાસે મટીરિયલ ખલાસ થઈ ગયું, કે 3 દિવસ ન્યૂઝમાં આવ્યું છે, દિવ્ય ભાસ્કરમાં 3 દિવસ આવ્યું છે, પછી તમારી પાસે મટીરિયલ ખલાસ થઈ ગયું છે તો હવે તમે નાખતા નથી. અમારી પાસે તો બહુ જ મટીરિયલ છે, પણ અમે મેનેજમેન્ટ સાથે ભીડવા નથી માંગતા, એટલા માટે અમને ખાલી અમારી સિક્યુરિટી જોઈએ છે. પ્લસ અમારે જે પ્રોબ્લેમ છે નર્સિસોને લગતા, કે અમને જે સ્ટાફના રેશિયો, પેશન્ટ સાથેનો રેશિયો છે એ પ્રમાણે જ અમને સ્ટાફ આપવામાં આવે, પ્લસ સર્વન્ટ આપવામાં આવે. સ્ટાફ, સર્વન્ટ, પેમેન્ટ, ઘણા બધા પ્રશ્નો છે અહીંયા. જ્યારે સિક્યુરિટીની વાત આવે છે તો નાઇટ ડ્યુટીમાં હું મેલ વોર્ડમાં કામ કરું છું. અમારા એક ફ્લોર પર એક સિક્યુરિટી ગાર્ડ હોય છે. એક ફ્લોર પર 4 વોર્ડ છે, એમાં એક જ સિક્યુરિટી ગાર્ડ હોય છે. તો જે સેફટીની વાત આવે તો ત્યાં અમારી સેફટી શું? તો દર્દી અને પેશન્ટની સંખ્યા કેટલી હોય છે એની સામે? મારો વોર્ડ છે 50, 55, 56. એમાં એક સ્ટાફ હોય છે અને આખા ફ્લોર પર એક જ સિક્યુરિટી ગાર્ડ હોય છે. તો શું સ્ટાફની કોઈ જ સિક્યુરિટી નથી? અને સ્ટાફની જે વાત આવે છે કે અહીંયા ગાડી અમે આટલું કામ કરીએ છીએ બરાબર, છતાં પણ અમે પણ જીએનએમનો કોર્સ કરેલો છે. મેનેજમેન્ટ તરફથી અમને દબાણપૂર્વક જુનિયર સ્ટાફનો ઓર્ડર આપવામાં આવે છે, જે એએનએમ મિડ ફૂલ ટ્રેન સ્ટાફ ન કરે એ ઓર્ડર અમને આપવામાં બળજબરીપૂર્વક આપવામાં આવ્યો હતો. એના પછી અમને એમાંથી 5-7 વર્ષ પછી પ્રમોટેડ સ્ટાફ નર્સ, અમે જે કામ કરીએ છીએ એ જે ફૂલ ટ્રેન સ્ટાફ નર્સ છે એ કરે છે, જે અમારી ક્વોલિફિકેશન છે. તો જ્યારે સમાન કામ સમાન વેતનનો મુદ્દો અત્યારે બહુ જ ચાલી રહ્યો છે બરાબર, સમાન કામ સમાન વેતન અમે કરીએ છીએ તો અમને સમાન વેતન કેમ નથી આપવામાં આવતું? કામ એટલું બધું છે પરંતુ એની સામે સમાન વેતન નથી. આ પ્રશ્ન અહીંયા મોટો છે. सॉरी क्वेश्चन જી, આપ શું લઈને ઊભા છો એ જોઈશું આપણે. सबसे पहले मैं ये कहना चाहता हूँ, यहाँ पे जितने भी डॉक्टर्स हैं ये एक इंडियन नेशन का टैलेंट है. दिस इज द टैलेंट पूल दैट वी हैव अक्यूमुलेटेड इन द कंट्री. इंडिया के इंटेलिजेंट स्टूडेंट्स जब 8th-12th पास होते हैं, जब उनको डॉक्टर बनना होता है, वो दिन रात मेहनत करके उनके माँ बाप का जो सपना पूरा करने के लिए यहाँ ज्वाइन होते हैं. नाउ लेट मी टेल यू वन थिंग, दिन रात पढ़ाई करके 5 साल की उनकी जो डेडिकेशन होती है स्टडीज़ होके, उसके बाद वो पोस्ट ग्रेजुएशन करता है. अब पोस्ट ग्रेजुएशन करते वक्त व्हाट हैपेंस टू दैट, सडनली कोई आके उनको मार देता है. देयर आर सो मेनी लूप होल्स इन द डेफिनेशन ऑफ इंजुरीज. फॉर एग्जाम्पल, एक सर्जन है, किसी रिलेटिव ने सर्जन के हाथ पे मार दिया, उसको फ्रैक्चर हो गया, ही इज परमानेंटली डिसेबल्ड, लाइफ लॉन्ग वो सर्जरी नहीं कर पाएगा. नाउ द पुलिस सिस्टम सेज दैट दिस इज नॉट ए ग्रीवियस इंजुरी, तो इसको हम ग्रीवियस इंजुरी कैसे डिफाइन करें? सो देयर आर मेनी लूप होल्स इन द डेफिनेशन ऑफ इंजुरी इटसेल्फ. अगर कोई इंजुरी किसी के प्रोफेशन को लाइफ लॉन्ग डिसेबल करती है तो वो ग्रीवियस हर्ट क्यों नहीं होना चाहिए? बहुत जरूरी है ये. કાયદો કડક હોવો જોઈએ તેવું ઈચ્છી રહ્યા છે. जूम करेंगे इस पे. इस नाइफ से अटेम्प्ट किया है उसको हिट करने के लिए डॉक्टर को, और ही इज अ सर्जन. उसके हाथ पे लगा पर ये नॉर्मल नाइफ नहीं है, ये कैसे आ सकता है? ये उसके पास था, लड़के जो भागा है ना मार के, ये उसके हाथ में था, यहाँ पर छोड़ के भाग गया. दैट हैज बीन कन्फिस्केटेड बाय द पुलिस. दिस इज इन द एविडेंस बॉक्स राइट नाउ. जी क्या Probably is a local bootlegger. Yeah. So this hit him on his hand. Luckily, it could have hit anywhere in the body and could have caused death also. He was lucky to have it in the hand, but वो सर्जन है, उसके हाथ पे लगी है, and the government is saying that this is not grievous injury. How come it's not grievous? It can disable him for his career. He's a surgeon, he needs hands the most. नहीं तो पुलिस से आपकी बात हुई, उन लोगों का क्या कहना है फिर? हमारी डायरेक्ट बात नहीं हुई है, but FIR में it has not been mentioned as attempt to murder. जी, એટલે હવે તમારી માંગ શું છે તો પછી? देखिए, मांग तो हम लोगों ने जो लिस्ट निकाली है, बेसिकली हेल्थ सिस्टम को ही बदलना है. दैट्स द बेसिक थिंग. ओके, अगर हम यहाँ पे सिक्योरिटी गार्ड भी रख दे, द सोल्यूशन विल नॉट सॉल्व फॉर द परमानेंटली. तो इट हैज टू बी, वी हैव टू सिट इट ऑन द राउंड टेबल एंड डिस्कस एक्सटेंसिवली. और ये मैटर जो है मिनिस्ट्री हेल्थ लेवल से प्रेशर आना चाहिए. अगर सिर्फ अपने लेवल पे और हमारे सीनियर लेवल पे होगा तो ये सिर्फ चार दिन की चांदनी है, 5वें दिन सब भूल जाएंगे, बैक टू द सेम स्क्वायर वन हो जाएगा, जो हम नहीं चाहते. यूके में जाइए, यूएस में जाइए, आज सब पढ़े लिखे डॉक्टर्स क्यों वहाँ जाना चाहते हैं? इट्स नॉट बिकॉज ऑफ द मनी, इट इज बिकॉज ऑफ द सिक्योर्ड सिस्टम दैट दे हैव इट ओवर देयर. લાગે છે આના પછી હવે એ સિક્યુરિટી ટાઈટ થવી જોઈએ, જે પહેલા પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું નથી થઈ. આની પહેલાં અમને આશ્વાસન પૂરેપૂરું આપવામાં આવ્યું હતું કે અમે પોલીસ ગાર્ડ મૂકીશું. અમે જે 10 પોઈન્ટ કીધેલા હતા, 2-3 દિવસ રહ્યા પછી બધી જગ્યાએથી અમે ફોટા બી લીધેલા છે. કોઈ જગ્યાએ કોઈ સિક્યુરિટી અવેલેબલ નથી. અને આજે બી ખાલી ટ્રોમા સેન્ટરમાં પોલીસ ગાર્ડ અવેલેબલ છે ને એક PCR વાન ફરે છે. પણ હવે જે ગઈકાલે તો ઇન્સિડન્ટ થયો, પોલીસને કોલ કર્યા પછી 40 થી 45 મિનિટ પહોંચતા લાગી. તો
તો પોલીસ ક્યાં હતી? PCR નગર સિવિલની સિક્યુરિટી માટે આપેલ છે 24 અવર્સ, તો એ પોલીસ ક્યાં હતી? આ એક ક્વેશ્ચન થયો ને. હવે 10 દિવસ પહેલાં અમને જે બધા સેટિસ્ફેક્શન મળ્યું હતું અમારા બરાબર એમાં મેનેજમેન્ટમાંથી, એમાં આ તો પુરવાર થતું જ નથી. બીજી અમારી ત્યાં ડિમાન્ડ હતી કે ઇન્સ્ટિટ્યૂટ કમ્પ્લેન કરશે પોતે, પણ આ વખતે એ બી ના કરી. એટલે મેનેજમેન્ટ પણ એટલું જ જવાબદાર છે એના માટે. એટલે અમારી જે મેઇન 2 ડિમાન્ડો હતી એ 10 દિવસ પહેલાં માનીને 10 દિવસ પછી બધું દોડી નાખ્યું. જી, તો હવે આપની ડિમાન્ડ શું? મેનેજમેન્ટ પાસે પણ એટલી જ ડિમાન્ડ છે કે મેનેજમેન્ટે પણ સખત પગલાં ભરવા જોઈએ, કેમ કહેશો ભાઈ? આપ શું કહેશો? પગલાં ભરવા જોઈએ? હા, ભરવા જોઈએ, પગલાં ભરવા જોઈએ. કાયદો અને આપણું સૌથી બહુ મહત્વની વસ્તુ એ છે કે કાયદો બહુ ઓછો ઢીલો પડે છે. કાયદા જેવા સક્ષમ હોવા જોઈએ, કેમ કે કોઈ પણ વસ્તુ એટેમ્પ કર્યા પછી જે કાયદા 2-3 દિવસમાં માણસ એટેમ્પ કર્યા પછી રિલીઝ થઈ જાય છે વ્યક્તિ, કે ભાઈ ચલો કામ પતી ગયું, થોડા દિવસ 2-3 જેલમાં રહ્યો અથવા બેલ પર ચડી જાય તો ઇઝીલી છૂટી જાય છે. તેનામાં સખ્ત કાર્યવાહી થતી નથી. સખ્ત કડકમાં કડક કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? જી, આપ શું? હું ડૉક્ટર ઝલક કેલાવાલા. હમણાં 10 દિવસ પહેલાં જે ઇન્સિડન્ટ થયો હતો મારી સાથે થયો હતો, એ વખતે એવું આપને શું થયું હતું? એ વખતે ટ્રોમા સેન્ટરમાં જ અરાઉન્ડ 50 લોકોનું મોબ આવ્યું હતું અને એક ફિમેલ મને કોલરથી ખેંચીને ગઈ હતી અને મારી ચેઇન સ્નેચ કરી હતી, મારો શર્ટ ફાડવા ટ્રાય કર્યો હતો. એ વખતનો ઇન્સિડન્ટ થયો, એ વખતે અમને એવું અશ્યોર કર્યું હતું કે હવે પોલીસ રહેશે, પણ બીજે જ દિવસે પોલીસ દેખાતી નથી. બીજે જ દિવસથી કહું છું, રાત્રે 12 વાગ્યે પોલીસો ચાદર ઓઢીને ઊંઘી જાય છે. આપણે શોધવા નીકળવી પડે પોલીસને. સૌથી પહેલાં કીધું હતું કે 2 થી વધારે રિલેટિવ્સ આવશે નહીં અંદર, જ્યારે એવું હતું જ નથી. 15-20 હજી પણ એટલા જ રિલેટિવ્સ અંદર આવી રહ્યા છે. અને મારી સાથે જે અસોલ્ટ કર્યું હતું એ ફિમેલ, એના માટે મેં પીઆઈને 2 થી 3 વખત કોલ કર્યો છે. પર્સનલી મેં કર્યો છે, એણે એક પણ કોલ રિસીવ નથી કર્યો. મને પોતાને ખબર નથી કે અત્યારે શું સ્ટેટસ છે મારા. આપનો વાંક શું હતો કે જેના કારણે આપની સાથે આવું બિહેવ કર્યું? મારો વાંક કોઈ જ નહોતો. એકચ્યુઅલી પેશન્ટ મોરીબોન્ડ પેશન્ટ હતું. સવારથી આવ્યું ત્યારથી જ જનરલ કન્ડિશન વેરી પુઅર હતી પેશન્ટની, અને એ પેશન્ટ એક્સપાયર થઈ ગયું. તો એના માટે એ રિલેટિવ્સનો થોડોક રોષ હતો અને એની સાથે એમને બીજા બધા મોબને આખું ભેગું કર્યું હતું. એટલે દર્દીઓએ પણ એટલું સમજવા જેવી વાત છે. આ દર્દીઓના પરિવારજનો જે અહીંયા આવતા હોય છે તેમને પણ સમજવા જેવી વાત છે કે આ જે ગુસ્સો છે તે ડૉક્ટર્સ પર ન ઉતારો, કારણ કે ડૉક્ટર્સ તમારી સેવા માટે હોય છે, અને જો તમે હો હલ્લા કરશો તો એ પણ એમનું માનસિક સંતુલન ગુમાવી બેસશે, જેના કારણે આ બધી ઘટનાઓ પ્રકાશમાં આવે છે. જી, આપ શું બતાવવા ઈચ્છો છો? कल रात को जो घटना हुई, जिस नाइफ या डैगर से असॉल्ट हुआ था, ये वो सीसीटीवी वीडियो का जो है फोटो निकाला गया. अब यहाँ पे हमारे पास कोई प्रूफ नहीं है. फिंगरप्रिंट्स का कैसे है? पुलिस लोग हाथ में पकड़ के पीछे छुपा रहे हैं. व्हाट इज इट हैपनिंग? डिस्टॉर्ट हो रहे हैं. ये पुलिस वाले हैं जो दिखा रहे हैं? यस, जो रात को आए थे जब वो डैगर छुपाया गया था बाद में लेके. दिस इज व्हाट इज हैपनिंग. तो क्या सिस्टम चल रहा है? कल अगर मर्डर हो गया होता तो इसका फिंगरप्रिंट्स डिस्ट्रॉय हो जाते थे नहीं? तो मैनेजमेंट आपने कहीं નથી કર્યું. મેનેજમેન્ટ શું કરશે? તો પછી they did not take any responsibility till after 3 to 4 hours of everything. Individual FIR देना पड़ा हम लोगों को, despite notice 15 days back जब सिविल में. આ જે FIR છે તે મેનેજમેન્ટ તરફથી થવી જોઈએ. આપ માનો છો કે મેનેજમેન્ટ તરફથી? અમે રેસિડેન્ટ હોઈએ ને તો રેસિડેન્ટ માટે એવું હોય કે ઇન્સ્ટિટ્યૂટ જ જવાબદારી રહે. સૌથી પહેલાં અમે એન્ટ્રી લઈએ ને ત્યારે અમારી પાસે એક સહી કરવામાં આવતી હોય છે કે તમારું જે બી હશે ઇન્સ્ટિટ્યૂટ કરશે. તો આવી વસ્તુઓ જ્યારે થતી હોય ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ક્યાં છે? ઇન્સ્ટિટ્યૂટ ક્યાં છે? મેનેજમેન્ટ અત્યારે શું મીટિંગમાં વ્યસ્ત છે? Yes, they are at the moment. Meeting is going on. We do not know the further details. We are waiting for the further details to take the decision. જી, ડિસિઝન. હવે ડિસિઝન જે પણ આવશે આપનું શું માનવું હશે? જે પણ ડિસિઝન મીટિંગમાં આવે એટલે કંઈ ફાયદો નથી. આજે તમે કંઈ ડિસિઝન આપશો, 2 દિવસ પછી જેવા હતા એવા થઈ જવાનો છો. લાસ્ટ ટાઈમ બધું અમને આશ્વાસન આપેલા હતા. અમને એક મેડમે જે હતા, જે ડીસીપી આવ્યા હતા, એમને કીધું હતું કે મારા વર્ડ્સ છે કે અહીંયા તમારી એક પોલીસ ચોકી બનશે, એક PCR વેન તમારી ઊભી રહેશે, જે તમારે કંઈ બી થવામાં 10 મિનિટમાં અવેલેબલ થશે. હવે આ જ્યારે કહે છે 45 મિનિટ સુધી પોલીસ નથી આવી, તમારા સિક્યુરિટી ગાર્ડ્સ નથી, તમારા જે બી અવેલેબિલિટી તમારે જે છે ડૉક્ટર્સને જે કામ કરવા માટે એક સેફ એન્ડ સિક્યોર એન્વાયરમેન્ટ જોઈએ, તમે એ પ્રોવાઈડ નથી કરી શકવાના. કોઈ ફાયદો શું છે? આજે ડિમાન્ડ મૂકશો, કાલે મીડિયાના કારણે એ લોકો ઊભા રાખશે 4 લોકોને બંદૂક સાથે, 4 દિવસ પતશે પછી એ લોકોને. મેં પૂછ્યું હતું પર્સનલી, કે ટીચર નહોતો એ દિવસે, મેં પૂછ્યું ખાલી 3 સિક્યુરિટી ગાર્ડ કેમ ઊભા છે? એમણે શું કીધું કે બંદોબસ્ત છે અમારે બધાનો, એટલે અમે લોકોને ડિવાઈડ કરી જશે. પછી હું ગયો ત્યાં પોલીસ ચોકીમાં, ત્યાં મેં પહેલાં વાત થઈ હતી કે આ પોલીસ ચોકીમાં 2 લોકો અપોઇન્ટેડ થશે કે જે કંઈ બી રિસ્પોન્સિબિલિટી આવે
કે દે વિલ બી ધ ફર્સ્ટ રિસ્પોન્ડર. એ લોકો જઈ અને પછી પહેલાં ક્રાઉડને હેન્ડલ કરી શકે. ત્યાં કોઈ પોલીસવાળા એવા હતા નહીં કે જે ક્રાઉડને હેન્ડલ કરી શકે ઓર વિથ વેપન્સ. એટલે આમાં કેવું થયું કે અમે સ્ટ્રાઇક કરી તો 2 દિવસ માટે છોકરાઓને ખુશ કરવા માટે લાડવો આપી દીધો કે જો હવે પણ કોઈ પગલાં ન લેવામાં આવે તો પછી આપ હવે શું હશે આપનું સ્ટેપ શું? વી વિલ નોટ વર્ક જ્યાં સુધી અમને નહીં લાગે કે સેફ એન્ડ સિક્યોર એન્વાયરમેન્ટ છે અમારા બધા કલીગ્સ માટે, અમારા બધા સ્ટાફ માટે, ત્યાં સુધી અમને નહીં લાગે કે સેફ છે, અમે લોકો પાછા કામ પર. આમાં દર્દીને ભોગવવું પડશે કારણ કે દર્દી આપને શપથ લેવડાવવામાં આવે છે કે દર્દીની ગમે તે ભોગે આપ સેવા કરશો. હું આજે મરી ગયો તો કાલે મારી ફેમિલીને કોણ સપોર્ટ કરશે? તો દર્દીઓની પણ એક ફેમિલી છે અને ડોક્ટર્સની પણ એક ફેમિલી છે અને ડોક્ટર્સ પણ અત્યારે જે રેસિડેન્ટ ડોક્ટર્સ છે તે પણ એવું જ ઈચ્છી રહ્યા છે. ઘણી બધી માંગો છે તેમની, મહિલાઓની માંગો છે, સિક્યુરિટીની માંગ છે, આ સાથે વેતનની માંગ છે, સમાન કામ સમાન વેતનની માંગ છે. આ ઘણી બધી માંગો સાથે હવે તેઓ સ્ટ્રાઇક પર ઉતર્યા છે અને હવે છેલ્લા વર્ષ તેમના એ જ છે કે જો અત્યારે પણ પાલન નહીં કરવામાં આવે, તેમની માંગને નહીં માનવામાં આવે તો તે કામથી અળગા રહેશે. હવે આમાં દર્દીઓએ ભોગવવું પડશે. જોવાનું રહે છે આગળ શું નિર્ણય લેવામાં આવે છે. બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.